નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો N24 ગુજરાતી। તો નજર કરીશું આજના મહત્વના સમાચાર પર। કરજણ પાસે એલસીબીનો સપાટો, નેશનલ હાઈવે પરથી 10.46 લાખનો વિદેશી દારૂનું ભરેલી પિકઅપ ગાડી ઝડપાઈ। વડોદરા ગ્રામ્ય લોકો ક્રાઇમ બ્રાન્ચે કરજણ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન એક મોટી સફળતા મેળવી છે। બાતમીના આધારે દેથાણ ગામ પાસે નેશનલ હાઈવે નંબર 48 પર વોચ ગોઠવીને પોલીસે એક શંકાસ્પદ પિકઅપ ગાડીમાંથી લાખોની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે। એલસીબી વડોદરા ગ્રામ્યના સ્ટાફને ખાનગી રાહે બાતમી મળી હતી કે વડોદરા તરફથી એક સફેદ કલરની બંધ બોડીની મહિન્દ્રા પિકઅપ ગાડી નંબર MH06BU 7159માં વિદેશી દારૂનો જથ્થો ભરીને ભરૂચ તરફ જઈ રહી છે। બાતમીના આધારે પોલીસે ભરથાણા ટોલનાકા પાસે વોચ ગોઠવી હતી। દરમિયાન વર્ણન મુજબની ગાડી આવતા પોલીસે તેનો પીછો કર્યો હતો અને દેથાણ ગામ પાસે જેએસટી હોટલની સામે કોર્ડન કરી ગાડીને રોકી લીધી હતી। પોલીસે ગાડીની તપાસ કરતા તેમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની કુલ 70 પેટીઓ, 2136 નંગ બોટલ ક્વાર્ટર મળી આવી હતી। દારૂની કિંમત 10,46,000, પિકઅપ ગાડીની કિંમત 5 લાખ, મોબાઈલ ફોન 5,500 અને કુલ મુદ્દામાલ 15,51,500। પોલીસે સ્થળ પરથી ડ્રાઈવર કમલેશ કુમાર ખુમારામ પતાલિયા રહેવાસી સાંચોર, જિલ્લો ઝાલોર, રાજસ્થાનની ધરપકડ કરી છે। પૂછપરછ દરમિયાન દારૂનો જથ્થો ભરાવનાર સાંચોરના શખ્સ મોબાઈલ નંબર 9321218752 અને જથ્થો મંગાવનાર વિક્રમસિંહ મોબાઈલ નંબર 9104455128 નામો ખુલ્યા છે। કરજણ પોલીસ મથકે પ્રોહિબિશન એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। આ ઓપરેશનમાં એલસીબીના હેડ કોન્સ્ટેબલ ખોડાભાઈ રાણાભાઈ તથા તેમની ટીમ જોડાઈ હતી।